રાંકા બાકાની કથા આવતી. રાંકા બાકા પતિ પત્ની બહુ ગરીબ માણસો, ભગવાનની ભક્તિ કરનારા, ભગવાનનું નામ લેનારા, ધર્મને માર્ગે ચાલનારા. રાંકા આગળ ચાલતો હતો, ભગવાનનું નામ લેતા લેતા બંને મુસાફરી કરતા હતા. આગળ ચાલતો, એણે રસ્તામાં કોઈકનું હોનાનું ઘરેણું પડેલું જોયું. અરે, કોઈકનું પડી ગયું લાગે છે આભૂષણ, સોનાનું છે, અમારું નથી. એના મનમાં થોડીક ભાવના એવી આવી કે આ હું તો નહીં લલચાઉં, પણ પાછળ પાછળ પત્ની આવે છે, એનું ધ્યાન ગયું, એનું મન લલચાશે તો. એટલે ઊભો ઊભો પોતાના પગથી જ આમ ધૂળ એ ઘરેણા ઉપર, આભૂષણ ઉપર નાખી અને એને દાટે છે. આ છુપાવી દઉં, મારી પત્નીનું ધ્યાન ન પડે. ત્યાં તો માથે પોટલું લઈ અને પત્ની પણ ત્યાં પહોંચી ગઈ. અને પછી એણે જોયું ને પતિના કરતા એ જોઈ ગઈ. થોડુંક જ બાકી રહી ગયું હતું સોનાનું ઘરેણું, બાકી આમ ધૂળમાં એણે પગથી. તો બાંકા કે પત્ની માથે પોટલું ને એ પતિને કે કેમ ધૂળની માથે ધૂળ નાખો છો? પરધન ધૂરી સમાન, જે આપણું નથી, પરધન છે અને ધૂળ સમાન માને માણસ. અને ત્યારે રાંકાએ પોતાની પત્નીની ક્ષમા માગી કે મેં તને ઓળખવામાં ભૂલ કરી, તારી ભૂમિકા તો મારા કરતાંય તે શ્રેષ્ઠ છે. મને તો હોનું હોનું દેખાણું, તને તો હોનામાંય ધૂળ દેખાણી, કે ધૂળની માથે કેમ ધૂળ નાખો છો? પરધન ધૂરી સમાન. આવા ચરિત્રો જ્યાં હોય